સુરત સિવિલ હોસ્પિટલમાં આજે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઓચિંતી મુલાકાત લેતા હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। મંત્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને સ્વચ્છતા અને સારવારની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી। ઉનાળાની ગરમી વધતા રોગચાળા વચ્ચે આરોગ્ય મંત્રીનું આ સરપ્રાઇઝ ચેકિંગ હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી જ હોસ્પિટલ પ્રશાસન હરકતમાં જોવા મળ્યું હતું। તેનું કારણ હતું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઇઝ વિઝિટ। કોઈ પણ પૂર્વ સૂચના વગર મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં અચાનક પહોંચી જઈને તંત્રની સજ્જતાની ચકાસણી હાથ ધરી હતી। આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા। આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના અલગ અલગ વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સ્વચ્છતા, સ્ટાફની હાજરી અને દર્દીઓને અપાતી દવાઓ તેમજ સારવારની વિગતવાર સમીક્ષા કરી હતી। ખાસ કરીને ઉનાળાની આકરી ગરમીને કારણે વધતા કેસો અને હાલમાં દેખાતા પ્રાણીજન્ય રોગો સામે હોસ્પિટલ કેટલી સજ્જ છે તે અંગે તેમણે ખાસ નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન મંત્રીએ માત્ર ફાઇલો જ ન તપાસી પરંતુ વોર્ડમાં દાખલ દર્દીઓના બેડ સુધી પહોંચીને તેમની સાથે સીધી વાતચીત કરી હતી। દર્દીઓને મળતી સુવિધાઓમાં કોઈ કમી તો નથી ને અને ડોક્ટરો સમયસર સારવાર આપે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી। દર્દીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી નાની મોટી ફરિયાદોને મંત્રીએ સ્થળ પર જ સાંભળી હતી। તપાસ દરમિયાન જોવા મળેલી કેટલીક ખામીઓ અને વ્યવસ્થાકીય સમસ્યાઓ અંગે પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલના અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી હતી। તેમણે સ્પષ્ટ કર્યું કે જનતાને મળતી આરોગ્ય સેવાઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। જે સમસ્યાઓ સામે આવી છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તેમણે આદેશ આપ્યા છે। રાજ્ય સરકાર દ્વારા સામાન્ય લોકોને ઉત્તમ અને ઝડપી સારવાર મળે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે અને આ સરપ્રાઇઝ ચેકિંગ તે દિશાનું એક પગલું છે। મંત્રીની આ ઓચિંતી મુલાકાત બાદ હવે સિવિલ હોસ્પિટલમાં તંત્રમાં વધુ શિસ્ત અને ઝડપ આવે તેવી આશા સેવાઈ રહી છે। આજે સિવિલની અંદર મારા આરોગ્ય વિભાગમાં આવતી આ હોસ્પિટલમાં હું રૂબરૂ તમામ ડિપાર્ટમેન્ટો વિભાગો જોવા માટે આવ્યો છું। કંઈ માઇક્રો લેવલની ક્ષતિ પ્રોબ્લેમ્સ હું રૂબરૂ નિહાળી અને માત્ર સુરતની ગુજરાતની તમામ સિવિલોમાં આ સુધારવાનો પ્રયાસ કરીશું। અત્યારે બેસ્ટ સુવિધા, વિનામૂલ્ય સુવિધા આપણે આપી રહ્યા છીએ, પણ એમાં વધુમાં વધુ સ્પીડથી દર્દીઓને પ્રોબ્લેમ ન થાય। દર્દીઓ સાથે પણ મેં વાતચીત કરી છે, ડૉક્ટરો સાથે પણ વાત કરી। અંતમાં છેલ્લે મહત્ત્વની જવાબદારી સંભાળતા ડૉક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ જોડે પણ હું મિટિંગ કરીશ। જે મને જોવા મળ્યું છે એ સુધારવાની ટકોર કરી અને સુધારવું જ પડશે એ પ્રકારની અમે પ્લાનિંગ કરીશું અને આ માત્ર સુરતની, ગુજરાતની તમામ હોસ્પિટલમાં આ બાબતની હું એમને માર્ગદર્શન સાથેનો સૂચના અપાવીશું। પાણી પીવાના પ્રાથમિક બેઝ ઉપર ગરમી હોય તો પંખા વગેરેની વ્યવસ્થા, ક્યાંય પણ એકાદો પંખો બંધ હોય, કંઈ પ્રશ્ન હોય, એસી જે હશે તે આજે તો હું સૂચના આપીશ, પણ 2 દિવસની અંદર તમામ પ્રકારની વસ્તુ સ્થળ ઉપર શરૂ હોવી જોઈએ। કોઈ દર્દીને અગવડ ન પડતી હોવી જોઈએ। એ નાના અને મધ્યમ વર્ગના ગરીબ લોકો આવે છે, જેની ભગવાનની જેમ અહીંયા આવે એમનું ધ્યાન રાખવું એ આપણા સૌની ફરજમાં આવે છે। અનેકવાર મીડિયા દ્વારા આવતા પ્રશ્નોને પણ અમે ગંભીરતા લઈએ છીએ અમારી, અને એનો પણ સોલ્યુશન કરવાનો અમે પ્રયાસ કરીશું। બિલકુલ, સબવાહિની વગેરે જે એ પણ હું મારા ધ્યાને આવ્યું છે। ચોક્કસ પ્રકારે હું હમણાં એમના ડ્રાઈવરની વ્યવસ્થા છે નહીં હોય તો કરીશું, પણ ગરીબ દર્દીને વિનામૂલ્યે સારવાર મળે એવો મારો પોઝિટિવ પ્રયાસ। ઘણી વાર એમને ઊભું રહેવાનું કહ્યું હોય અને એમને ઉતાવળ હોય કે એમના દર્દી સગા સંબંધીઓ જાતે જતા હોય, પરંતુ એ ઉચિત નથી। જો આવી કંઈક ક્ષતિ છે તો પણ હું એ જાણ કરું છું।